નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. જરા એક ક્ષણ માટે રોકાઈ જાઓ. આજે હું તમને જે વાત કહેવા જઈ રહી છું તે માત્ર એક કથા નથી. આ ગરુડ પુરાણમાં વર્ણવાયેલું એવું રહસ્ય છે જેને સાંભળ્યા પછી કદાચ તમે દીકરીઓ વિશેનો તમારો આખો દૃષ્ટિકોણ બદલી નાખશો. શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન દરેક ઘરમાં દીકરીનો જન્મ કેમ નથી કરાવતા? શા માટે કેટલાક ઘરોમાં દીકરીના જન્મ પછી અચાનક સુખ શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગે છે? અને શું ખરેખર દીકરી માત્ર એક સંતાન છે કે પછી ભગવાનનો કોઈ વિશેષ આશીર્વાદ? મિત્રો, આજે આપણે આ બધા પ્રશ્નોના જવાબ શોધવાના છીએ. ગરુડ પુરાણમાં જીવન, મૃત્યુ અને આત્માની યાત્રા વિશે અનેક રહસ્યો વર્ણવવામાં આવ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ દુનિયામાં કોઈ પણ જન્મ સંયોગ નથી. દરેક આત્મા પોતાના કર્મો અનુસાર માતા પિતા અને પરિવાર પસંદ કરે છે. જ્યારે કોઈ આત્મા પૃથ્વી પર આવવાની તૈયારી કરે છે ત્યારે બ્રહ્માંડના નિયમો નક્કી કરે છે કે તેને ક્યાં જન્મ લેવો છે. અને જ્યારે કોઈ આત્મા દીકરીના રૂપમાં જન્મ લે છે ત્યારે તે માત્ર એક બાળક બની નથી આવતી. તે સાથે સંસ્કાર, પ્રેમ, કરુણા અને પરિવર્તનની ઉર્જા લઈને આવે છે. મિત્રો, આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ કે દીકરી તો ઘરની લક્ષ્મી હોય છે, પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ વાતનો સાચો અર્થ શું છે? લક્ષ્મીનો અર્થ માત્ર પૈસા નથી. લક્ષ્મીનો અર્થ છે સુખ, લક્ષ્મીનો અર્થ છે શાંતિ, લક્ષ્મીનો અર્થ છે પ્રેમ અને સમૃદ્ધિ. જ્યારે કોઈ ઘરમાં દીકરીનો જન્મ થાય છે ત્યારે આ બધા ગુણો ધીમે ધીમે તે ઘરમાં પ્રવેશ કરવા લાગે છે. તમે ઘણીવાર જોયું હશે કે કોઈ કઠોર સ્વભાવનો પિતા પોતાની નાની દીકરી સામે સંપૂર્ણ બદલાઈ જાય છે. તેના ચહેરા પર પ્રેમ આવી જાય છે, તેના હૃદયમાં કરુણા જન્મે છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, આ એક દિવ્ય પરિવર્તન છે. મિત્રો, એક વખત એક ગામમાં એક ખૂબ ગરીબ પરિવાર રહેતો હતો. ઘરમાં હંમેશા ઝઘડા થતા, પૈસાની તંગી હતી, પરિવારમાં ખુશી નામની કોઈ વસ્તુ નહોતી. એક દિવસ તેમના ઘરમાં દીકરીનો જન્મ થયો. ઘણા લોકો નિરાશ થયા, પણ થોડા વર્ષોમાં બધું બદલાઈ ગયું. પિતાનો ધંધો આગળ વધ્યો, પરિવારમાં પ્રેમ વધ્યો, ઘરમાં સુખ અને શાંતિ આવી. લોકોએ કહ્યું કે આ દીકરી ભાગ્યશાળી છે, પણ ગરુડ પુરાણ કહે છે કે આ ભાગ્ય નહીં, પરંતુ આત્માના સંચિત પુણ્યનું પરિણામ છે. દીકરીના પોતાના સાથે શુભ સંસ્કારો લઈને આવે છે. તેના આગમનથી ઘરની ઉર્જા બદલાઈ શકે છે. પરંતુ મિત્રો, એક દુઃખ સત્ય પણ છે. આજે પણ ઘણા લોકો દીકરીના જન્મ પર ખુશ થતા નથી. કેટલાક લોકો દીકરીને બોજ માને છે, કેટલાક લોકો તેને પરાયું ધન કહે છે. પણ ગરુડ પુરાણનો સંદેશ ખૂબ સ્પષ્ટ છે. જે ઘરમાં સ્ત્રીનું સન્માન થતું નથી ત્યાં સુખ ટકતું નથી. જે ઘરમાં દીકરીના આંસુઓનું કારણ બનવામાં આવે છે ત્યાંથી શાંતિ ધીમે ધીમે વિદાય લે છે. કારણ કે ભગવાને નારીને સર્જન શક્તિ આપી છે. નારી વગર જીવન શક્ય જ નથી. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર દરેક આત્મા 3 વસ્તુઓ લઈને જન્મે છે. પ્રથમ તો પૂર્વજન્મના સંસ્કાર, બીજું અધૂરા કર્મોનું પરિણામ અને ત્રીજું છે જીવનનો એક વિશેષ ઉદ્દેશ. આ ત્રણેય બાબતો બાળકના સ્વભાવમાં દેખાય છે. કેટલીક દીકરીઓ બાળપણથી જ ખૂબ દયાળુ હોય છે. તેમને બીજાનું દુઃખ જોઈ શકાતું નથી. તેઓ હંમેશા મદદ માટે તૈયાર રહે છે. કદાચ આવી આત્માઓ પૂર્વજન્મમાં પણ સેવાભાવી રહી હશે. કેટલીક દીકરીઓ ખૂબ બહાદુર હોય છે. તેઓ મુશ્કેલીઓ સામે ક્યારેય હાર માનતી નથી. કદાચ તેઓ કોઈ યોદ્ધા આત્મા હોય. અને કેટલીક દીકરીઓ પરિવારમાં પરિવર્તન લાવવા માટે જન્મે છે. તેઓ ખોટી માન્યતાઓ સામે અવાજ ઉઠાવે છે. તેઓ સમાજને નવી દિશા આપે છે. મિત્રો, એક ખૂબ જ ગહન વાત સાંભળો. ગરુડ પુરાણમાં જણાવ્યું છે કે આત્મા અમર છે, માત્ર શરીર બદલાય છે. આથી શક્ય છે કે આ જની તમારી દીકરી પૂર્વજન્મમાં તમારી માતા રહી હોય. કદાચ કોઈ એવો સંબંધ રહ્યો હોય જે અધૂરો રહી ગયો હોય અને હવે કર્મોના નિયમો તેને ફરીથી તમારા જીવનમાં લાવ્યા હોય. આજથી દરેક સંબંધનું સન્માન કરવું જોઈએ, કારણ કે આપણે જાણતા નથી કે કઈ આત્મા સાથે આપણો કેટલાય જન્મોનો સંબંધ છે. મિત્રો, કેટલી વાર એવું બને છે કે કોઈ દીકરી
ખૂબ ઓછી ઉંમરે આ દુનિયા છોડીને ચાલી જાય છે. આવો સમય માતા પિતા માટે અસહ્ય હોય છે, પણ ગરુડ પુરાણ કહે છે કે કેટલીક આત્માઓનું કાર્ય થોડા સમય માટે જ હોય છે. તેઓ કોઈ સંદેશ આપવામાં આવે છે, કોઈ કર્મ પૂર્ણ કરવા આવે છે અને પછી પોતાની આગળની યાત્રા પર નીકળી જાય છે. આ સમજવું ખૂબ મુશ્કેલ છે, પણ કર્મના નિયમો ઘણીવાર આપણા સમજણથી પણ પર હોય છે. મિત્રો, હવેથી મહત્વપૂર્ણ વાત, જો ભગવાને તમારા ઘરમાં દીકરી મોકલી છે તો તેની સાથે તમારી જવાબદારી પણ આવે છે. માત્ર તેને ખવડાવવું કે ઉછેરવું પૂરતું નથી. તેને શિક્ષણ આપવું, તેના સપનાઓને ભાગ આપી, તેને આત્મવિશ્વાસ આપો, તેને પોતાના નિર્ણયો લેવાની શક્તિ આપે. આ બધું માતા પિતાનું પવિત્ર કર્તવ્ય છે. જે પિતા પોતાની દીકરીને શિક્ષિત બનાવે છે તે માત્ર એક બાળકનું ભવિષ્ય નથી બનાવતો, તે આખા સમાજનું ભવિષ્ય બદલે છે. જે પરિવાર દીકરીને સમાન અધિકાર આપે છે ત્યાં સાચી સમૃદ્ધિ વસે છે. મિત્રો, આપણે ઘણીવાર ભગવાન પાસે સુખ, શાંતિ અને સમૃદ્ધિ માગીએ છીએ, પણ જ્યારે ભગવાન એ જ આશીર્વાદ દીકરીના રૂપમાં મોકલે છે ત્યારે આપણે તેને ઓળખી શકતા નથી. આથી આજથી એક સંકલ્પ કરીએ, દીકરીને ક્યારેય બોજ નહીં માનીએ, દીકરી અને દીકરા વચ્ચે ભેદભાવ નહીં રાખીએ. દરેક દીકરીને તેના સપનાઓ પૂરા કરવાની તક આપીશું, કારણ કે દીકરી માત્ર પરિવારની શાન નથી, તે સમાજની શક્તિ છે, તે ભવિષ્યની નિર્માતા છે અને સૌથી મોટી વાત, તે ભગવાનનું સૌથી સુંદર સર્જન છે. મિત્રો, જો તમારા ઘરમાં દીકરી છે તો આજે ભગવાનનો આભાર જરૂર માનજો, કારણ કે ભગવાનને તમને એક અમૂલ્ય ભેટ આપી છે. અને જો તમારા ઘરમાં દીકરી નથી તો સમાજની દરેક દીકરીને સન્માન આપજો, કારણ કે નારીનું સન્માન જ સાચો ધર્મ છે. અંતમાં એટલું જ કહીશ, દીકરી માત્ર એક સંબંધ નથી, દીકરી પ્રેમ છે, દીકરી કરુણા છે, દીકરી આશીર્વાદ છે, દીકરી ભગવાનની સ્મિત છે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, જો આ કથા તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો વિડીયો જરૂર શેર કરજો અને કમેન્ટમાં લખજો, દીકરી મારા જીવનનો આશીર્વાદ છે.